ગુડ મોર્નિંગ બહેનો. કન્યા વિદ્યાલય તરફથી દરેક બહેનોનું સ્વાગત છે. આજે આપણે નવા એકમની શરૂઆત સાથે એનું ટાઇટલ છે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. આ મુદ્દાને આપણે ચર્ચા કરવાની છે. ગયા વિડીયોની અંદર ભારતીય વાસ્તુશાસ્ત્ર એને લગતા કેટલાક વિડીયો આપણે વોટ્સઅપના માધ્યમથી જોવાના છે. ત્યાર પછી આ છઠ્ઠો એકમ છે સાંસ્કૃતિક વારસાના સ્થળો. વિશ્વના વારસાના સ્થળો સાથે ભારતના વારસાના સ્થળો. ઇન્ડિયા હેરિટેજ કે આપણા પૂર્વજો તરફથી નિર્માણ પામેલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના જે સ્થળો આવેલા છે, એમની પાસે જે હુનર કળા જે ધરાવતા હતા એ દ્વારા નિર્માણ પામેલા આ સ્થળો આજે આપણે એ સમયની યાદ અને મુખ સાક્ષી બનીને ઊભા છે. એ સ્થળોનું દર્શન અને દાર્શનિક સ્થળો તરીકે આપણે વિશ્વની ધરોહરના સ્વરૂપમાં મૂક્યા છે, જે તે સમયની સાક્ષી અને સંસ્કૃતિનું દર્શન કરાવતા સ્થળો છે. આ વારસાના સ્થળો નિહાળવા દેશ વિદેશના સહેલાણીઓ, પ્રવાસીઓ ભારત દેશની મુલાકાત લે છે, ત્યારે અચૂક આ સ્થળોને જોઈ અને મંત્રમુગ્ધ બની જાય એવા આ સ્થળો છે. એકમ 3ની અંદર આની ટૂંકી માહિતી આપેલી છે. અહીંયા આ સ્થળોની મુલાકાત અથવા એનું દર્શન કરતાં આપણે અહોભાગ્ય અને ગૌરવ લઈ શકીએ એવા સ્થળો છે. ભારતની અંદર ઘણી જગ્યાએ જે આપણે કલ્પી ન શકાય અને આજના આધુનિક સમયના ટેકનોલોજી યુગમાં નિર્માણ ન કરી શકાય એવા સ્મારકો છે, અવશેષો રૂપે આપણને વારસાની અંદર મળ્યા છે. અને એ સ્થળોની સમજ આ એકમ દ્વારા આપણે મેળવવાની છે. ભારત પહેલેથી જ પ્રાકૃતિક વારસો અઢળક વનરાયો અને કુદરતની ભેટ મળી છે, અને એના આધારે જીવન નિર્વાહ ચલાવતો સાંસ્કૃતિક વારસો આપણને મળ્યો છે. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો નિહાળવા માટે દેશ વિદેશના પ્રવાસીઓ ભારતની મુલાકાત લે છે. આ એકમની અંદર આપણે એ બાબતો જોવાની છે. તો સાંસ્કૃતિક વારસા જેનું નિર્માણ માનવીએ ખુદે પોતાની શક્તિ, ઈચ્છાશક્તિ અને ઉર્મિઓને જગાડીને કર્યું છે, એવા સ્થળોને નિહાળવા છે. તો પહેલી જ બાબત છે અજંતાની ગુફાઓ. આ કેવ્સ અંજાણ વિસ્તારોની અંદર ડુંગરો ખોદીને ગુફાઓનું નિર્માણ કરી અને આજના સમયને એમણે વારસાના સ્વરૂપમાં ભેટ આપી છે એવી આ ગુફાઓ છે. મનની શાંતિમાં નીકળેલા બૌદ્ધ સાધુઓ દ્વારા અનાયાસે આ ગુફાઓનું નિર્માણ થયું છે. એક બે નહીં, ઘણી બધી ગુફાઓ ઔરંગાબાદ જિલ્લાની અંદર અજંતાની અંદર આવેલી છે, મહારાષ્ટ્રમાં. અજંતા અને ઇલોરા સાથે સાથે એલિફન્ટાની ગુફાઓ મુંબઈ. આ ગુફાઓ જોતા આપણે મંત્રમુગ્ધ બની જઈએ છીએ. જે તે સમયની યાદ આવી જાય છે કે આટલા મોટા પહાડો કાપી અને કેવી રીતે નિર્માણ કર્યા છે. અજંતાની ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલા અજંતા ગામ પાસે આવેલી છે. સહ્યાદ્રી પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારે
29 ગુફાઓનું નિર્માણ કર્યું છે. વાસ્તુકળાની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્વની છે. અહીં ગુફાઓના બે ભાગ પડે છે. એક ચિત્ર આધારિત ગુફાઓ, બીજું શિલ્પકલા આધારિત ગુફાઓ. કુદરતી રંગોનો ઉપયોગ કરી ગુફાઓની અંદર ચિત્રણ કળા અને વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ કરી અને ભાત ચિત્રોની અજોડ અને ઉચ્ચ કક્ષાના ચિત્રો બનાવ્યા છે. ગુફા નંબર 1, 2, 10, 16, 17 નંબરની ગુફાઓમાં ભીંતચિત્રો છે. આ ચિત્રોનો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ છે. અજંતાની ગુફાઓનો બે પ્રકાર પાડી શકાય: ચૈત્ય અને વિહાર. 9, 10, 19, 26 અને 29 ચૈત્ય છે. બાકીની બધી ગુફાઓ વિહાર છે. અજંતાની ગુફાઓ એક સમય વિસરાઈ ગઈ હતી. તેને ઈસવીસન 1819માં અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે પુનઃ સંશોધિત કરી. અજંતાની ગુફાઓમાં પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકલા અને ગુફા ચિત્રો છે. શિલ્પકળાના ઉત્તમ ઉદાહરણોમાં સ્થાન પામે એવી ગુફાઓ પણ છે. માનવીય હસ્તક્ષેપ અને સમયની અસરથી ક્ષીણ થતા ઘણા ચિત્રોને નુકસાન પણ થયું છે. અજંતાની ગુફાઓ તેની અનોખી કલા સમૃદ્ધિને કારણે માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરની અંદર પ્રસિદ્ધ થયેલી છે. ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલાના અપૂર્વ સુમેળરૂપ આ ગુફાઓમાં થયેલા કલાસર્જનને ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે. ચૈત્ય અને વિહાર શબ્દની અહીંયા સ્પષ્ટીકરણ કરેલા છે. ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓને પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ, જ્યાં ધાર્મિક ક્રિયાઓ થઈ શકે. ચૈત્ય ગુફાઓની અંદર છેડે સ્તૂપ બાંધેલ હોય છે. વિહાર એટલે મઠ, બૌદ્ધ મઠ, જ્યાં બૌદ્ધ ભિક્ષુકોનો નિવાસ અને અધ્યયન એટલે કે ધર્મનું અધ્યયન કરે છે. ઇલોરા મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ પાસે આવેલી આ ગુફાઓ છે. અહીં કુલ 34 ગુફાઓ આવેલી છે. અહીં એકબીજાથી જુદા એવા ગુફા મંદિરોનો 3 સમૂહ છે. 3 ધર્મોનો સમૂહ આની અંદર આવરી લેવાનો છે. બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ 1 થી 12 નંબરની છે. હિન્દુ ધર્મને લગતી ગુફાઓ 13 થી 29 નંબરની છે. જૈન ધર્મને લગતી ગુફાઓ 30 થી 34 નંબરની છે. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયેલું હોવાનું મનાય છે. એમાં 16 નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે, જે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે. 50 મીટર એટલે 150 ફૂટ લાંબુ અને 33 મીટર 33 તેરી 99 ફૂટ પહોળું અને 30 મીટર એટલે 101 ફૂટ જેટલું ઊંચું. દરવાજા, ઝરૂખા, સુંદર સ્તંભોની શ્રેણી સુશોભિત આ મંદિરની શોભા અવર્ણનીય છે. પહાડવાળા વિસ્તારમાં આવેલી ઇલોરાની ગુફાઓ ઈસવીસન 1600 થી ઈસવીસન 1000ના કાળની છે. પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવન દર્શન કરે છે. બૌદ્ધ ધર્મ, હિન્દુ ધર્મ અને જૈન ધર્મને સમર્પિત પવિત્ર સ્થાન ઇલોરા પરિસર ન કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન અને તકનીકી ઉત્કૃષ્ટતાના ઉત્તમ ઉદાહરણ સાથે નિર્માણ પામેલી છે, પણ સાથે આ પ્રાચીન સ્થાપત્ય ભારતના ધૈર્યવાન ચારિત્ર્યનો પરિચય પણ આપે છે. અજંતા અને ઇલોરાની જેમ જ નિર્માણ પામેલી આ ગુફાઓ અતિ દૈદીપ્યમાન અને ધાર્મિક એ સમયનું મહત્વ સૂચવે છે કે ધર્મ પ્રત્યેનો ભાવ અને ધર્મ પ્રત્યે કંઈ કાર્ય કરવાની અદમ્ય ઈચ્છા અને પોતાના ફાજલ સમયનો ત્યાં કેવી રીતે ઉપયોગ કર્યો છે
એ મહત્વની બાબત છે. અહીંયા માત્ર વર્ણન કરવાથી આ ગુફાઓ લોકો થાકતા નથી. રૂબરૂ પરિચય મેળવો. ક્યારેક પ્રવાસ પર્યટન દરમિયાન આ ગુફાઓનું દૃશ્યમાન કરશો ત્યારે ખ્યાલ આવશે કે ખરેખર આજની આ તકનીકી યુગની અંદર પણ આ નિર્માણ કરવું કેટલું કપરું કાર્ય છે. હજારો ટન પથ્થર કાપી કાળા ડિબાંગ અને એની અંદર બારીક નકશીકામ અને સ્થાપત્ય કરી અને મંદિરોનું નિર્માણ કરવું, વનસ્પતિ રંગોનો ઉપયોગ કરી અને માટીનો ઉપયોગ કરી પ્લાસ્ટર ઉપર ચિત્રો દોરવા. એલિફન્ટાની ગુફાઓ જોઈશું તો મહારાષ્ટ્રમાં મુંબઈથી 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં એલિફન્ટાની ગુફાઓ આવેલી છે. આ ગુફાઓની સંખ્યા 7 છે. ખાસ આ વિશેની માહિતી આપણે આવનારા પીરિયડમાં લઈશું. પણ આ ગુફાઓ જોતા લોકો આશ્ચર્યચકિત થઈ જાય એવી આ ગુફાઓ છે. આવતીકાલે એટલે કે માત્ર રેકોર્ડર વિડીયોની પણ કેટલીક ગુફાઓના વિડીયો પણ સાથે જોઈશું. અત્યારે સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત.